હાલેલુયા નો અર્થ થાય છે યહોવાની સ્તુતિ થાઓ, અને યહોવાનો અર્થ થાય છે એ છે. Praise God. જે છે એની સ્તુતિ થાઓ. એ જ આપણને સંભાળે છે અને એને માન મહિમા ગૌરવ હોજો. આપણે આભાર માનીએ છીએ દીકરીના માટે, એટલા માટે આપણે ભેગા થયા છે. હજુ એના માટે કોઈ વચન નથી, પણ દરેક માટે પ્રભુના વચનો છે. પ્રેઝ ગોડ. આપણે દરેક પ્રભુના પર પ્રેમ કરે છે અને દરેક આપણે પ્રભુને ઓળખીએ છીએ, માનીએ છીએ. પ્રભુ ઈચ્છે છે આપણે બધું એને જાણીએ, પામીએ. લુકની સુવાર્તા પ્રથમ તેનો 8મો અધ્યાય, માફ કરો, 31મી કલમ. આપણને આ બીના ખબર છે. દૂતે ફિલિપને કહ્યું કે તું યરસાનથી ગાઝા જવાના માર્ગ સુધી દક્ષિણ તરફ જા, ત્યાં અરણ્ય છે, ત્યાં હફસી ખોજાને મળે છે, આપણને ખબર છે. અને ત્યારે હફસી ખોજો જે પુસ્તક વાંચતો હતો, યશાયા પ્રવચનનું પુસ્તક, એ વાંચતો ત્યારે ફિલિપે તેને કહ્યું, 29મી કલમ, આત્માએ ફિલિપને કહ્યું તું પાસે થઈને એ સાથે થઈ જા. ત્યારે ફિલિપ તે પાસે દોડી ગયો અને તેને યશાયા પ્રવચનનું પુસ્તક વાંચતો સાંભળીને પૂછ્યું, તું જે વાંચે છે તે શું તું સમજે છે? ત્યારે તેણે કહ્યું, કોઈના સમજ્યા સિવાય હું કેમ કેને સમજી શકું? ત્યારે ફિલિપે વિનંતી કરી, ઉપર ચડીને મારી પાસે બેસ. આમેન. પ્રેઝ ગોડ. પ્રભુના વચનમાં ફતે વાત વ્યવહાર કરે. આમેન. Amen. આપણી પાસે ગુજરાતી બાઇબલ છે, Praise God. એની પાસે હિબ્રુ હતું અને એને ખબર હતી. આપણને ગુજરાતી આવડે છે, Amen. છતાં બી આપણે ચર્ચમાં જઈએ છીએ. આમાંથી શું શીખવાનું? આપણને વાંચતા આવડે છે બધાને, અને આપણે સ્પષ્ટ વાંચ્યું, અને બાઇબલમાં આપણે વાંચ્યા પણ છે. આપણને ગુજરાતી આવડે છે. બાળકો પાસે બુક્સ હોય છે, ટેક્સ્ટ બુક હોય છે, એ વાંચી શકે છે. ગુજરાતી, ઇંગ્લિશ વાંચી શકે છે. ટીચરની શું કામ જરૂર છે? સ્કૂલમાં સવારે જવું જોઈએ. આ ફિલિપ પૂછે છે કે તું જે વાંચે છે તે તું શું સમજે છે? આપણને સમજ પડે છે ને, આપણું વાંચતો હતો એમ બાઇબલ છે ને આપણને સમજણ પડે છે. આત્માએ ફિલિપને કહ્યું, અને ફિલિપ હફસી ખોજાને કહે છે. Praise God. પ્રેઝ ગોડ. Amen. આ બાઇબલ આમ સહેલું દેખાય છે, પણ લખેલું છે પવિત્ર આત્માના પ્રેરણાથી આ વચનો લખાયા. લખ્યું છે પિત્તળના પત્રમાં. સાંભળજો. બીજો પિત્તળના પત્ર, તેનો 1લો અધ્યાય, તેની 20મી કલમ. પ્રથમ તમારે જાણવું, સમજવું, પવિત્ર લેખમાંનું કોઈ પણ ભવિષ્ય વચન માણસના પ્રેરણાનું નથી, કેમ કે ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે નથી આવ્યું. જો મારી ઈચ્છાથી હું કંઈ કહેતો હોઉં તો હું સમજતો હોઉં, પણ કોઈની ઈચ્છાથી જો હું લખું છું તો જે ઈચ્છા મને થાય છે અથવા જણાવવામાં આવે છે, હું ફક્ત લખી શકું છું. પણ જેની ઈચ્છાથી હું લખી રહ્યો છું એ મને જ્યાં સુધી સમજાવે નહીં ત્યાં સુધી મને ના સમજ પડે. ભવિષ્ય વચન માણસની ઈચ્છા પ્રમાણે નથી આવ્યું, પણ પવિત્ર આત્માના પ્રેરણાથી માણસો દેવના વચન બોલ્યા. પવિત્ર આત્માથી એ આવ્યું, વચન આવ્યું, લખવામાં આવ્યું. એટલે આ ભલે ગુજરાતીમાં હોય તો પણ ઈચ્છા જેને થઈ છે એ જ સમજાવી શકે. Amen. Praise God. એને શા માટે આ બધું લખાયું? ઇતિહાસમાં છે એટલા માટે. આપણે બાઇબલ કોલેજ 3 વર્ષ કરી એટલા માટે.
आता તો એક જણા કહેતું હતું કે પાસ્ટરનો જ હું તો મારા છોકરા કહીશ તું પાસ્ટર બની જા. કેમ? સારો પગાર, સારું ઘર અને બધું સરસ. પાસ્ટર બની જા તું. કશું ના બોલે, પાસ્ટર બની જા. ખાલી 3 જ વર્ષ કરવાનું અને પછી ભાષણ આવવાના, લોકોના ઘરે મુલાકાત લેવાની, ચા નાસ્તો મળે, જમવાનું મળે, કેટલું સરસ. ઘર બી મળે. પ્રેઝ ગોડ. લગન એ થાય કે સારું છે. ગોડ ફીરિંગ બોય ને ગોડ ફીરિંગ ગર્લ. માણસની ઈચ્છા પ્રમાણે કદી નથી આવ્યું. માણસની ઈચ્છાની તરીકે હું લખું કઈ વિચારો ચલો લખવા દે, લખવા બેઠા. જેને લખ્યું છે, જેને લખાવે છે, જે ઓથર છે એ જ આ કહી શકે આ શું લખેલું છે. Praise God. ગુજરાતી ભલે આવડતું હોય ને ભલે કોઈ સારામાં સારો એને ગુજરાતીનું સારું ભાષાંતર કરી શકતા હોય ને એના પાસે બહુ બધા શબ્દો હોય ને બહુ બધું અર્થઘટન કરી શકતા હોય. આ પિત્તર એ પ્રમાણે કે છે પાછળ બીજો પિત્તરના પત્ર તેનો 3 અધ્યાય 17મી કલમ. ઓકે, હું વાંચું છું 16મી કલમ. પાઉલના સગળા જે પત્ર છે એ તો વય ઘેરા છે, સમજવા માટે ઘેરા છે. બોલો સમજવા માટે. સમજવા માટે. જો વાંચાય ખરું પણ કયા ભાવાર્થથી એ કહી રહ્યો છે એ ના સમજાય. સમજવા ઘેરા છે. અને જેમ બીજા લેખ જે છે બહુ બધા લેખો છે એનો લોકો જે અજ્ઞાન ને અસ્થિર માણસો એ પણ અર્થ કરે છે પણ મારી મચોડીને અર્થ કરે છે. એવું નથી કે બાઇબલનો કોઈ પણ અર્થ થાય. બાઇબલનો એક જ અર્થ થાય. કારણ કે જે હેતુથી એને લખવામાં આવ્યું છે એ દેવ જાણે છે. દેવના બહુ બધા હેતુ નથી. ડોક્ટર તમે દવા લે બહુ બધા ઈરાદા સાથે આવે કે એક જ ઈરાદા સાથે આવે? એક જ ઈરાદો હોય. દવા લેશે સાવ થશે. એક જ ઈરાદો હોય. સ્કૂલ બાળકો કેમ સ્કૂલમાં જાય? ત્રાસ જાય. 6 કલાક શાંતિ મળે. કયો ઈરાદો હોય? ભણે. ઈરાદો કોઈ એક હોય. પ્રેઝ ગોડ. માવાને પૂછવામાં આવે કે ભાઈ કેમ મોકલો છો? અમે નિગમ થયેલે ના તું ભણે એટલા માટે. એક જ ઈરાદો હોય. પ્રેઝ ગોડ. દેવના મનમાં જે યોજના હતી એનું મન બહુ મોટું છે. પ્રેઝ ગોડ. એ ઈરાદા રાખે છે. એના વિચારો ભલા છે. સારામાં સારું વિચારે છે. કે છે કે પણ માણસો જે ઈશ્વરના વચનો છે જે અઘરા છે સમજવા માટે, બે લોકો જે અજ્ઞાન છે અને બીજા લોકો અસ્થિર છે, તેઓ મારી મચોડીને અવરોધ કરે છે. મારે દારૂ પીવો હોય તો બાઇબલમાં મારી પાસે કલમો છે. મારે ચોરી કરવી હોય તો બાઇબલમાં કલમો છે. મારે ખૂન કરવું હોય બાઇબલમાં મારી પાસે બહુ બધી કલમો છે. ભાઈ અને વિચાર કરો પથરા તો મારીશ કેમ બાઇબલ ના કરે? અરે પણ કોણ જોયું? ભાઈ મેં જોયું. મારે મારું હોય તો મારી પાસે કલમો છે. મારી મચોડીને લોકો અવરોધ કરી શકે છે. અને જ્યારે અર્થનો અનર્થ કરે છે તો માણસને પરિણામ નુકસાન ને નાશ થાય છે. તમે એનો અર્થ કરી શકો છો. અર્થ કરી શકાય. પ્રભુએ કીધું યોહાન સુવાર્તા 12:50મી કલમ. તેની આજ્ઞા હું જાણું છું, તેને મને આજ્ઞા આપી છે. જો તારું બોલવું કૃપાયુક્ત સરળું હોય, તારું બોલવું બીજાને તારણ માટે હોય, પ્રભુ કહે છે તેની આજ્ઞા મને ખબર છે અને અનંત જીવન છે. હું જ્યારે બોલું છું ત્યારે અનંત જીવન મળે એ ઈરાદાથી બોલું છું. આગળ કહે છે માટે જે કે હું બોલું છું તે જેવું મને બાપે કીધું છે તેવું જ બોલું છું. ઈરાદાપૂર્વક બોલું છું કે માણસનો તારણ થાય. પ્રેઝ ગોડ. અનંત જીવન મળે. જ્યારે કોઈ વચનને મરડી નાખે છે, એને બીજો અર્થ કરે છે, ત્યારે માણસને ફાયદો નથી થતો પણ નાશ થાય છે. આ હફસી ખોજો કે છે કે કોઈના સમજાયા સિવાય હું કેમ કહીને સમજી શકું? આપણને બહુ બધા સમજાવનાર દુનિયામાં બધા છે. બાઇબલમાં છે એક જ સમજાવનાર છે. પ્રભુ કીધું પવિત્ર આત્મા આવશે, એ સમજાવશે,
પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. આનો જે લેખક છે એની આગળ બેસવું જોઈએ અને જ આપણને સમજાવે. Praise God. Praise God. લુકની સુવાર્તા 10:25-26 કલમમાં એક પંડિતે પ્રભુને પૂછ્યું અને જીવન પામવા હું શું કરતા રે? પ્રભુએ કીધું તું શું વાંચે છે? સાંભળો, આ બહુ સરસ બાબત લખી છે. તું શું વાંચે છે એના બધા અર્થ થઈ શકે છે. એના અર્થ તમને કરું, હું આને એમ્પ્લિફાય કરું, હું આને જરાક વોલ્યુમ વધારું, હું તમને કંઈક એનો બીજો અર્થ બહુ મોટો વિસ્તારીને કહું. તું શું વાંચે છે? આ તો આનો ભાવાર્થ આવો નીકળે. તું પંડિત છે, આખું જીવન તે હું વાંચ્યું, તને વાંચવામાં આવ્યું અનંત જીવન કદી મળે? તું પૂછે છે અનંત જીવન પામવા હું શું કરું? તો તું પંડિત છે, તું વાંચે છે શું? તું શું વાંચે છે? ચિત્રલેખા વાંચે છે, આ મેગેઝિન તે મેગેઝિન, તું શું વાંચે છે? તને જવાબ ના મળ્યો. આખું જીવન તે શું વાંચ્યું? તું શું વાંચે છે? આખું જીવન તે શું વાંચ્યું? તારા વાંચવામાં નહીં આવ્યું અનંત જીવન. તું કયું પુસ્તક વાંચે છે યાર? એ મળ્યું નહીં. તું કેવી રીતે વાંચે છે? તું શું વાંચે છે એના આટલા બધા અર્થ થાય છે. પંડિત ને પ્રભુએ કીધું તું શું વાંચે છે? આપણને બી બધા ઘણા સવાલ થાય છે. તારે આ જ જવાબ આવશે સ્વર્ગમાં. તું શું વાંચે છે? આપણે કહે મેં તો વાંચતો નહીં, મેં તો ખાલી ગોડ ચેનલ જ જોઉં છું. એવું કે શું વાંચે છું? આપણે ઘણી વાર બધી બાબત જોઈએ છે પણ વાંચતા નથી. બે વાત દાઉદ પણ કહે છે ને મૂસા પણ કહે છે, આ નિયમ શાસ્ત્ર તારામાંથી જાય ને રાત દિવસ તેનું મનન કર. પ્રેઝ ગોડ. Amen. એ લખેલું છે, લખેલું છે એટલે વાંચવું પડે. Amen. પ્રેઝ ગોડ. લખેલું છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કીધું એમ લખેલું છે. પ્રેઝ ગોડ. આ લેખ લખેલો છે. પવિત્ર આત્મા જે લોકો પામ્યા તેઓએ લખ્યું અને દેવના મુખમાંથી કરતા વચનો એ સંતો બોલ્યા. બાઇબલમાં ત્રણ શબ્દ છે. એક છે લોગોસ. બોલો લોગોસ. Logos. એટલે લેખિત વચન. લેખિત વચન. રેમા રેમા. બોલેલા વચન. અને બીજો એક શબ્દ છે માર્કની સુવાર્તા 5 અધ્યાય 25મી કલમમાં 28મી કલમ સુધી એક લોહીવાળી સ્ત્રી હતી. સાંભળજો. અને એ સાજી નથી થઈ, નથી થતી. ઘણા વયથી ઘણું સમય હતું. તે છે ઉલટું વધારે મારી થઈ હતી, હારી ગયેલી. 26મી કલમ. ઘણા વયથી ઘણું સહન કર્યું હતું, પોતાનું સરસ ખર્ચી નાખ્યું હતું, કઈ ગુણ લાગ્યો નતો, ઉલટું વધતી મારી થઈ હતી. તે ઈસુ સંબંધી વાતો સાંભળીને ભીડમાં આવે છે. તેની પછવાડ આવીને તેને લુગડાને અડકી, કેમ કે તેણે ધાર્યું જો હું માત્ર તેના લુગડા અડકું તો હું સાજી થઈશ. આપણે વાંચ્યું આમ સામાન્ય રીતે. એને ધાર્યું. બીજી ભાષામાં એ પ્રમાણે છે લેગો. જેમ રેમા છે એમ લેગો પણ છે. એનો અર્થ થાય છે મનમાં બોલી. જેમ આપણે મનમાં બોલીએ છીએ ને, આજે તો એને બરાબર સીધો કહું છું ને, જો બધા બોલતા નથી જતા અને પછી પેલા મળે સીધો કરે, પછી સીધા કરે. તમે જે બોલો છો મનમાં બોલો છો અથવા તમે બબડે કરો છો. આપણે ઘણી કહે હું બબડે છે, મોટેથી બોલ. આ સ્ત્રી બબડતી હતી. હું અડકીશ, ત્રાસી ગઈ છું, ડોક્ટર દૂર થા, કારણ મારા ભાઈ પૈસા લઈ ગયા છે. આ મનમાં બોલી. આ જે બોલી એ એને લઈ જાય છે. પ્લસ ગોડ. આપણે જેમ કોઈને મારવા જતા હોય ને તો બોલતા જઈએ છીએ, આજે પતા દઉં, અને આપણે લઈએ છીએ ને જઈએ છીએ. આપણે ખબર ચાલતા જઈએ છીએ, આપણે ચાલીએ છીએ. જે લોકો વિચારે છે એ લોકો શું નહીં કરતા, જે બોલે છે એ બહુ કરે છે. તમે જેમ બોલતા હોવ હું આમ કરીશ, હું એમ કરીશ, હું આમ જોઈ લઈશ. તમે જ્યારે બોલો છો તમે કાર્યમાં આવી ગયા, તમારો આત્મા ઉકળ્યો થયો અને હવે જઈ રહ્યો છે. પ્રેઝ ગોડ. અહીંયા જે શબ્દ છે લેવો, આપણે સામાન્ય વાંચી જઈએ છીએ એને ધાર્યું. એમ તો બહુ બધા ધારે છે. હું સાયો થઉં, બહુ બધા ધારતા હતા બધું. પેલો 38 વર્ષથી માધવ બી ધારતો હતો, વિચારતો હતો કે હું પાણીમાં કૂદું, પાણીમાં જઉં.
મનમાં એને કીધું. આપણે ઘણી બાબતો વાંચીએ છીએ પણ સમજતા નથી. કેવી રીતે સમજીએ છીએ? લુક 24 કલમ આવી છે. બોલો પ્રભુએ પ્રભુએ શિષ્યોના મનને ખોલ્યા. દાનિયેલ પુસ્તક 9 અધ્યાય બીજી કલમ આવી છે. શાસ્ત્ર પરથી સમજ્યો. પહેલા તો 11:12 માં લખેલું છે, પવિત્ર આત્માએ સમજાવ્યું. પિત્તરને સાંભળજો પિત્તરને દર્શન થયું અને એક વાસણ જોયું, બીજી ચાદર જોઈ, એમાં બધા પ્રાણીઓ જોયા અને આ ચિત્ર જોતો હતો, આ દર્શને જોતો હતો. એને ભૂખ લાગી હતી. લોકો ખાવાનું બનાવતા હતા અને ધાબા ઉપર પિત્તર સૂતો હતો અને એને મૂર્છા આવી, આત્મામાં પડી ગયો. એને દર્શન જોયું અને અવાજ આવ્યો, ઉઠીને ખાવા. એને કીધું આ તો બધા નાપાક વસ્તુ છે, હું કેમ કે ખાઉં? અને અવાજ આવ્યો, મેં જેને શુદ્ધ કર્યું છે એને તું સાંભળે નાખા ગણે છે. અને એટલા માટે પ્રેરિત કૃત્યમાં 11:12 કલમમાં કર્ણ સાથે આવીને કે છે, જુઓ તે જ વેળાએ કર્ણસ મારી પાસે 3 માસને મોકલ્યા, મારી પાસે ઉભા રહ્યા. પવિત્ર આત્મા મને કહ્યું, કઈ પણ ભેદ રાખ્યા વિના તું તેઓ સાથે જા. પવિત્ર આત્મા છે જે માણસને સમજાવે છે. શાસ્ત્ર છે જે સમજાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે જે આંખોને ખોલે છે. અને પ્રભુ પ્રમાણે કહે છે, લુકની સુવાર્તા 10મો અધ્યાય 21મી કલમમાં, બાપ તે આ બાળકોને બાબત પ્રગટ કરી છે. બાપ પ્રગટીકરણ આપે છે. શાસ્ત્ર પરથી સમજણ પડે છે. પવિત્ર આત્મા સમજાવે છે અને પ્રભુ મન ખોલે છે. જ્યાં સુધી પ્રભુ મન ના ખોલે ત્યાં સુધી હફસી ખોજા જેવા આપણા જીવનો રહેવાના. જ્યાં સુધી પવિત્ર આત્મા વાત નહીં કરે ત્યાં સુધી પ્રગટીકરણ આપણે હાથે નહીં લાગે. એટલા માટે આપણે ચર્ચમાં જઈએ છીએ, સ્કૂલોમાં જઈએ છીએ, સન્ડે સ્કૂલમાં જઈએ છીએ અને આપણે બહુ બધું શીખીએ છીએ. જે પવિત્ર આત્માએ પિત્તરને સમજાવે, પિત્તર કર્નેલસને સમજાવે છે. આત્માએ ફિલિપને કીધું, ફિલિપ ખોજાને સમજાવે છે. પુણ્ય 29:29 લખ્યું છે, 29 મર્મ યહોવાના છે. શેતાન પોતે બાઇબલ નથી સમજતો. આ ખોટું શિક્ષણ દુનિયામાં ફેલાયેલું છે કે શેતાનને પણ બાઇબલ ખબર છે. શેતાનને બાઇબલ બિલકુલ ખબર નથી. જો એને ખબર હોત તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ના જવા દે. જીવો તમે જીવો, તમે મરાય નહીં. લખેલું છે કોરિન્થીમાં 2 અધ્યાય 7મી કલમ, પણ દેવનું જ્ઞાન, જે ગુપ્ત રાખેલું જ્ઞાન, બોલો દેવે જ્ઞાન છે, દેવનું જ્ઞાન છે અને ગુપ્તમાં છે. અનાદિકાળથી દેવે આપણા મહિમા માટે નિર્માણ કર્યું હતું. તેની વાત અમે મનમાં બોલીએ છીએ. આ જમાનાના અધિકારીમાં કોઈને તે જ્ઞાન વિશે ખબર નથી. જો તેઓને ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને બદસ તમે ના જળત. અને કહે છે, જે વાના આંખે જોયા નથી, કાન સાંભળ્યા નથી, મનમાં બેઠા નથી, દેવ પર જે પ્રેમ કરે છે તેને જ તે પ્રગટ કરે છે. Praise God. Amen. જે દેવને પ્રેમ કરે છે. મેં મારા જીવનમાં દેવને બહુ વધારે, સૌથી વધારે મેં પ્રેમ કર્યો. તમારામાંથી કહી દઉં, તમારા કરતા મેં વધારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કર્યો છે. Praise God. Amen. લખેલું છે, તેણે મારા પર પોતાની પ્રીતિ બેસાડી છે માટે હું પ્રગટ કરીશ. Praise God. પ્રભુ કીધું યોહાનસ વાળા 14મો અધ્યાયમાં, જે મારા પર પ્રેમ કરે છે તેના પર મારો બાપ પ્રેમ કરશે અને હું તેના પર પ્રેમ કરીશ અને પોતાને પ્રગટ કરીશ. કોલોસી 2:2 લખેલું છે, ખ્રિસ્ત દેવનો મહિમા છે. એને કોઈ ઓળખી ના શકે. એના વચનો પણ ના સમજાય, આત્મા દ્વારા સમજાય. પ્રેઝ ગોડ. Amen. તમે એના
અર્થ પણ ને કરી શકો ને કઈ પણ અર્થ કરી શકો છો, બધા અર્થ કરી શકાય, પણ એ જે મૂળ બાબતો એનું કહેવું જે છે, એનો ઈરાદો છે, એ કેવળ પવિત્રમાં દ્વારા સમજાય. બીજો ગ્રંથથી બીજો 10 કરો. તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે. પ્રેઝ ગોડ, પ્રેઝ ગોડ. પ્રભુના વચનો જાણી વાંચીએ, પવિત્રમાં સહાય માંગીએ. પહેલા જ કહીએ, પવિત્ર આત્મા આ બધું તમારું છે, મને સમજાવો. Amen. Praise God. પ્રેઝ ગોડ. Amen. કેમ કે આત્મા સર્વને આ દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. શેતાન દેવના વિચાર નથી જાણી શકતો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શેતાન આવે છે ત્યારે કહે છે, જો તું દેવનો દીકરો હોય તો પથ્થરને કે રોટલી થઈ જાય. અને આપણને ખબર છે કે શા માટે પૂછતો હતો, શા માટે પૂછતો હતો. આપણને કોઈને ખબર છે શેતાનના મનમાં શું ચાલતું હતું? જો મને દેવના વિચાર હું જાણી શકતો હોઉં તો શેતાનના મનમાં જે ગણતરીઓ હોય એ તો મને બહુ સહેલું ખબર પડતી હોય. જો હું દેવના વિચારને સમજી શકતો હોઉં તો શેતાન શું વિચારતો હોય ભાઈ આમ સામાન્ય ખબર પડે. મેં પૂછ્યું, પ્રભુ અને આ પ્રશ્ન કેમ પૂછ્યો? તો પ્રભુ કીધું, એ નતો જાણતો અને એ મને પૂછતો હતો એવી રીતે લખેલું છે, એને વિશ્વાસ નતો. એ ખાલી કહેતો દેવનો દીકરો, દેવનો દીકરો. ગીત શાસ્ત્ર શેતાનની ચાલાકી જો. પહેલો પ્રશ્ન પૂછે છે, જો તું દેવનો દીકરો હોય તો પથ્થરને કે રોટલી થઈ જાય. પ્રભુએ મને કીધું, તમને વિશ્વાસ કર્યો તો, બાકી તમે કંઈ પણ ગણતરી કરી શકો છો. લખેલું છે, જેની આજ્ઞા તમે પાળો છો તેના દાસ થાવ છો. તમે જેની વાત માનો છો તેના ગુલામ થાવ છો. આદમ હવાએ ફળ ખાધું, પહેલો ગુનો એમની આજ્ઞા કોની માની? કોની આજ્ઞા માની? શેતાનની માની. શેતાનની માની. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ભૂલથી પથ્થર ને રોટલી બનાવી દેત તો એનો ગુલામ થઈ જાય. પ્રેઝ ગોડ. એની વાત શેતાન, હું કોઈની, તમને કદાચ ખબર છે હું કોઈની વાત માનતો નથી, એવું ખબર છે? ખબર છે. ખબર છે? હું કોઈની વાત નહીં માનું. હું સાંભળું છું કે કોણ આની પાછળ કોનો ઈરાદો છે, આના પાછળ કોણ બોલતું હશે. આ નહીં બધું તમારે દોડવું કારણ કે બહુ અઘરું થઈ જશે, પણ તમે કોઈની વાત નહીં માનો અને ખરાબ થઈ જશે. ખ્રિસ્તની વાત સાંભળો. પ્રેઝ ગોડ. Praise God. જે ખ્રિસ્તનો છે, ખ્રિસ્તના વચન બોલે છે. પ્રેઝ ગોડ. અને એ પ્રભુએ કીધું, મારા ઘેટા મારો અવાજ સાંભળે છે. તમે પ્રભુના છો તો તમે પ્રભુનો અવાજ સાંભળશો જ. પ્રેઝ ગોડ. બીજો પ્રશ્ન શેતાને કીધો, તું ઉપરથી પોતાને પણ નાખ, દૂતો તને ધરી લેશે. શા માટે આવું કીધું? એના પાછળની ગણતરી હતી, આ છે કે મારું માથું છૂશે કે શું? જો આ કૂદી પડે અને દૂતો તેને ઉચકી લે તો સમજી જઈશ આ છે મારો શત્રુ, આ છે સ્ત્રીનું સંતાન, આ છે કે જે મારું માથું છૂશે. ગીત શાસ્ત્ર આ કઈ લખેલું છે? દૂતો તને ધરી લેશે. જો આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખેલું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપરથી પડી જાય, હા કે ના? હા. તારા માટે લખેલું છે, દૂતો તને ધરી લેશે. પ્રભુ માટે કહેલી દરેક વાતો પ્રભુએ શોધી કાઢી અને એ બધું એમના માટે થયું. Praise God. લેખ પૂરા થવા જોઈએ. આપણા માટે કઈ લખેલું છે જોયું છે આમાં? જો તમારું લખેલું છે તમારા લુગડા વેચી લેવામાં આવશે, તમારે લખેલું છે તમારું હડકું ભાંગવાની, આપણા હડકા ભાંગેલા છે. ઘણા લોકો, એક જણે મને કીધું કે ન્યાયનું હડકું કે ભાંગવાતું નહીં આવતું. મેં કીધું ન્યાય ઈસુ ખ્રિસ્ત છે. Praise God. પ્રેઝ ગોડ. આપણે જો એમ લઈ રહ્યા છે વચનને જે આપણા માટે નથી તો તમે મછળો છો. આગળ જતા તમારું હાડકું ભાંગશે, તમે કહેશો હું તો અન્યાયી છું યાર. તમે વિશ્વાસ રાખી શકો છો
પણ જે તમારા માટે છે તે તમારા સંબંધમાં જે છે એ પૂરું થશે. તમારા સંબંધમાં નથી એ તમે એને દાવા ના કરી શકો. મૂસા માટે લખેલું, મૂસા માટે લખેલું હતું, તારા દ્વારા ભયંકર કામો કરીશ. અને આપણે કહે તારા માટે હા સારું છે. અને કબરમાં જતા સુધી જોઈએ તમારા માટે જો હોય તો પૂરું થશે. દેવ પોતાના વચનને પૂરા કરવામાં સમર્થ છે. એના મુખમાંથી નીકળતું દરેક વચન ફળીભૂત થાય છે. જો તમારા સંબંધી લખેલું છે તો તમારા માટે ના લખ્યું હોય તમે એને લઈ લેતા હો, લઈ શકાય, બધું લઈ શકાય. શોધી કાઢો એને તમારા માટે શું રાખેલું છે. Praise God. ગીત શાસ્ત્ર 91 51 અધ્યાય. સામાન્ય શૈતાન કે છે 10મી કલમ, તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. પ્રભુ કીધું જગતમાં તમને સંકટ છે, તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. લખેલું છે ખ્રિસ્તી હોવાને લીધે ઘણું આપણે સહન કરવું પડશે, તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં. આપણે તો વિપત્તિમાંથી જોઈએ છે. લખેલું છે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો, માત્ર એટલું નહીં પણ તેની ખાતર દુઃખ પણ સહન કરવું એ માટે તમને પસંદ કર્યા છે. Praise God. Praise God. નિર્માણ થયેલા છે દુઃખોમાંથી, સંકટમાંથી, સાંકડા દરવાજામાંથી જવા. Praise God. Amen. તારા પગે પર દુઃખ આવી પડશે નહીં. હાલેલુયા, હાલેલુયા. દુઃખ આવી, દુઃખ દૂર થા, દુઃખ અહીં આવી ગયું, દુઃખ તો બહુ પાસે આવી ગયું. આ કોઈના માટે લખેલું છે. તારા પર કઈ દુઃખ આવી પડશે નહીં, મરઘી તારા તંબુ પાસે આવશે નહીં. તને તારા સર્વ માર્ગમાં સંભાળવા માટે તે પોતાના દૂતોને આગ્રહ કરશે. રખેને તારો પગ પથ્થર પર અફડાય. આગળ જો કોણ આ છે, તેઓ તને પોતાના હાથે ધરી લેશે. રખેને તારો પગ પથ્થર પર અફડાય. 13મી કલમ, તું સિંહ તથા સાપ પગ પર મૂકશે, સિંહના બચ્ચાને એરુને તું છુંદી નાખશે. આ કોણ છે તું જે છુંદી નાખશે? અને શેતાનને આ વાંચેલું કોણ છે? મારું માથું કોણ છૂંશે? ઓકે, એ છે કે જે ને દૂતો ઉંચકી લેશે. તું ઉપરથી પડ લે, દૂતો ઉંચકી લેશે તને. અને પછી આગળ ખબર પડશે કે જો આને દૂતો ઉંચકી લીધા, આ છે કે જે મારું માથું છૂંશે. શેતાનના જે બધા કાવતરા છે, લખેલું છે નવા કરારના સંતો કે છે એનાથી આપણે અજાણ નથી. અને શેતાનની યુક્તિઓ પણ છે. આપણે ઈશ્વરના વિચારને, ઈશ્વરની ઈચ્છાને જાણવું જરૂર છે. જેમ પુણ્યને 29:29 માં લખેલું છે, પ્રગટ કરેલી વાતો આપણા માટે છે. જેટલું પ્રકટીકરણ મળે છે એ આપણા માટે છે. Amen. જે સમજાય છે. મૂસા માટે ગણના 12 અધ્યાય 6-7 માં પ્રભુ મૂસા માટે પ્રમાણે કહે છે, જે પ્રબોધક હોય તેની સાથે હું સપનામાં વાત કરીશ, દર્શનમાં વાત કરીશ. મૂસા એવો નથી, એની સાથે ભેદ ભરેલી વાતોથી નહીં વાત કરું. ગણના 12 અધ્યાય 6-7 કલમ વાંચો. મારો સેવક મૂસા એવો નથી, મારો સેવક મૂસા એવો નથી, તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હા, તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે. હું તેની સાથે મોઢામોઢ એટલે સ્પષ્ટ રીતે બોલીશ. મોઢે મોઢ વાત કરીશ. હવે. આપણે કહે દેવ મૂસા મોઢે મોઢે વાત કરતો હતો. મોઢે મોઢ એટલે સ્પષ્ટ વાત કરીશ. એને ખબર પડશે દેવ મને કહે છે. Praise God. આપણને તો પ્રભુ તમે હાજર થાઓ, હમણાં જ હાજર થાઓ, હાજર થાઓ. તમારે છે કે છે હાથમાં ઉત્તર આપીશ. હજી બોલતા असलाम હાજર. તમે કહેશો ને હું કહીશું હારો. હાજર થાઓ પ્રભુ, હાજર થાઓ. અને આપણે એમ સમજીએ છીએ મૂસા સાથે દેવ સ્પષ્ટ વાત કરતા હતા. જેમ સ્પષ્ટ સમજણ પડી ફિલિપને, જા. Praise God. Praise God. એમ સીધું સમજાય, સ્પષ્ટ વાત કરીશ, ભેદ ભરેલી વાતોથી નહીં,
સરસ વાક્ય છે ઇંગ્લિશમાં, રિલેશન લીડ્સ ટુ રેવલેશન. પ્રેઝ ગોડ. તમે જેટલો સંબંધ રાખો છો એટલું દિલ ખુલે છે. આપણને ખબર છે, હા, દિલ ખોલે છે. સામસોન દિલ ખોલે છે. દિલાઈલાની આગળ દિલ ખોલે છે. દિલ ખોલે છે એવું લખેલું છે. ન્યાયાધીશ એ પુસ્તક 16 કલમ. દિલાલા કીધું મને કે તારું સામર્થ્યમાં છે, અને એને પોતાનું દિલ ખોલ્યું. સંબંધ રાખો. તમારું દિલ સંબંધ રાખવાથી પહેલા દિલ ખુલી જાય. That's what. પેટમાંથી પણ વાત ખોલી જાય. ખાલી સંબંધ રાખો. દેવ સાથે જે સંબંધ રાખે છે, દેવ દિલ ખોલે છે. એટલા માટે લખેલું છે 33 સ્થાન. શું 33 સ્થાન? શું 33 સ્થાન? યર્મિયા કે કોઈ મિયા નતો, આ પવિત્ર આત્માથી માસ હતો. પ્રેઝ ગોડ. શું છે 33 સ્થાન? મને હાથ માર એટલે ઉત્તર આપીશ. જે મોટી તથા ગૂઢ વાતો તું નથી જાણતો. અને ગીત શાસ્ત્રમાં લખેલું છે કે રાજા બી નથી જાણતો. વાંચો 33 સ્થાન. જે ગૂઢ તથા મોટી વાતો તું જાણતો નથી. મને હાક માર એટલે હું તને ઉત્તર આપીશ. હા. ને જે મોટી તથા ગૂઢ વાતો હું નથી જાણતો હા. તે હું તને પ્રગટ કરીશ. Praise God. આમેન. નીતિવચનમાં લખેલું છે કે રાજા દેવના વિચારને શોધી કાઢે છે. Praise God. આપણે રાજા બનીએ. ન્યાયાધીશ 16 કલમ લખી છે. વાંચો 16:17. ત્યારે તેણે પોતાનું દિલ ખોલીને તેને કહ્યું કે મારા માથા પર કદી અસ્ત્રો ફર્યો નથી. આમેન. એમ પ્રભુ દિલ ખોલે છે જ્યારે એના વચન વાંચે છે. એ દિલ ખોલે છે જ્યારે એને સંબંધ રાખે છે તો દિલ ખોલે છે. એટલે આપણને જે બધા પ્રશ્નો હોય છે એફએસસી પહેલો 18મી કલમ આવી છે. તેના નોતરાની આશાસી છે. તે શા માટે આપણે બોલાયા છે? આપણને શા માટે એને બોલાયા છે? કે આપણે ખ્રિસ્તીથી જે દાન ધર્મ કરીએ એટલા માટે આપણે શા માટે એને બોલાયા છે? શા માટે જુવાનીમાં પસંદ કર્યા? શા માટે અત્યારના સમયમાં પસંદ કર્યા? એની નોતરાની કોલિંગ કર્યા, આવો આવો. એને શા માટે નોતર્યા છે? નોતરાના સાસી છે. એટલા માટે 18મી કલમમાં 17મી કલમ આવી છે. 17મી કલમ એફએસસી 1:17 વાંચો. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ મહિમાવાન પિતા હા. પોતાના વિષયના જ્ઞાનને સારું બુદ્ધિનો તથા પ્રકટીકરણનો આત્મા તમને આપે. પ્રેઝ ગોડ. આમેન. બુદ્ધિનો અને પ્રકટીકરણનો આત્મા તમને આપે કે તમારા જ્ઞાન કે લખ્યું છે કે નહીં? કે જેથી તેની બુલાહટ નોતરાના સાસી છે. તમે જાણો આપણે શા માટે બોલાયા છે? ખબરમાં જતા સુધી ખબર નહીં પડતી કેમ બોલાયા પ્રભુ મને. પ્રભુ આલો વહેલો કેમ ઉપાડી લીધો એવું બી છે. હલો વહેલો કેમ બોલાયા? આપણે શા માટે બોલાયા? કયા ઈરાદો રાખ્યા છે? આપણને એટલું નથી ખબર એને શા માટે આપણને પસંદ કર્યા છે. બાઇબલ વાંચવા માટે પસંદ કર્યા છે. રોજ રવિવાર જઈએ, દાન ધર્મ કરીએ, અને આપણે ક્રિશ્ચન ચર્ચમાં જઈએ અને લોકો માટે પ્રાર્થના કરીએ, માદા સાજા કરીએ, ભાષણ વાળીએ. શા માટે એને બોલાયા છે? ઘૂંટણે પડવું જોઈએ, સંબંધ આવવો જોઈએ, જેથી દેવ એનું દિલ ખોલે. Praise God. યોહાન પહેલો યોહાનની સુવાર્તા પહેલો 6ઠી કલમ આવી છે. બોલે દેવે મોકલેલો એક માણસ આવ્યો. તેનું નામ યોહાન હતું. દેવે મોકલેલો માણસ. અને એ જ માણસ સાંભળ્યું યોહાનની સુવાર્તા પહેલો અધ્યાય સાંભળજો 31 કલમ. મેં તેને એટલે ઈસુને ઓળખ્યો નહોતો. દેવે મોકલેલો માણસ. મેં યોહાન કહે છે મેં તેને ઓળખ્યો નહોતો, પણ ઇઝરાયલ આગળ પ્રગટ થાય માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો. યોહાને સાક્ષી આપી 32 કલમ. આત્માને કબૂતરની પેટ આકાશથી ઉતરતો મેં જોયો. તેના પર મેં તેને બીજી વાર મેં તેને ઓળખ્યો નહોતો. બાઇબલ વાંચો છો ખબર નથી પડતી શું લખ્યું છે. યોહાન એમ કહે છે મેં એને ઓળખ્યો નહોતો. ફરજ કહે છે પણ જેણે મને મોકલ્યો દેવે મોકલ્યો.
તેણે મને એટલું કીધું હતું જેના પર આત્માને ઉતરતો રહેતા જોશે તે જ. હું તો નથી ઓળખતો, કોઈને ઓળખતો નથી. કોણ છે? કોણ છે ખ્રિસ્ત? બસ બધા આવી રહ્યા છે, બાપ્તિસ્મા લઈ રહ્યા છે. કોણ છે? આવી રહ્યા છે, લઈ રહ્યા છે. આ જ માણસ યોહાન માથે સુવાર્તા 11મો અધ્યાય એવું કે છે. 11મો અધ્યાય બીજી કલમ. હવે યોહાને કેદખાનામાં ખ્રિસ્ત સંબંધી કામો સાંભળ્યા અને શિષ્યોને મોકલ્યા. એના શિષ્યોને મોકલીને કીધું, આવનાર તે તું જ છે કે બીજાને રાહ જોઈએ? હજુ પણ દેહ મોકલો માણસ આવ્યો. હજુ પણ કે છે હું ઓળખતો નહોતો, પણ મેં જોયું. હજુ કે છે સાંભળજો, આવનાર તે તું જ છે કે બીજાને રાહ જોઈએ? હજુ પણ આપણે બાઇબલ વાંચીએ છીએ, આ એવું જ છે કે નહીં? ના ના, આનો અર્થ પણ થઈ શકે, આ બી થઈ શકે, આ બી થઈ શકે. એમ આપણે પ્રભુના વચન માટે કન્ફ્યુઝ થઈએ છીએ. આપણે પાક્કી ખાતરી નથી થતી કે શું છે. યોહાન કે છે બીજાને શું રાહ જોઈએ? તો પ્રભુ એવું કે છે 6ઠી કલમ, જે મારા સંબંધી ઠોકર નહીં ખાય તે ધન્ય છે. કોઈ ઠોકર ના ખા. Praise God. Praise God. અને પછી આગળ કે છે 10મી કલમ, જેના સંબંધી લખેલું છે યોહાન કોણ છે? સાંભળજો, યોહાન કોણ છે એ સમજાવે છે. જો હું મારા દૂતને તારા મોં આગળ મોકલું છું. યોહાન કોણ છે? દૂત છે. લખેલું છે દૂત પણ ઈચ્છા રાખે છે, જાણવા માંગે છે. દૂતો પણ પ્રેક્ટિકલ માંગે છે. આ બધું માણસોને લખાવ કરો છો, આ બધું છે શું? દૂતો પણ અપેક્ષા રાખે છે. પિત્તરના પત્રમાં લખેલું છે એ લોકો પણ વિચાર છે, અમને પણ જાણવા મળે તો કેટલું સારું. અને તેઓ પણ સંતોના સંગતમાં આવીને શીખીને જાય છે. Praise God. Praise God. Amen. એમને પણ ઈચ્છે છે કે અમને પણ જાણવા મળે. આ બધું લખેલું છે, હું એમને નહીં બોલતો. Amen. Amen. 10મી કલમ, જેના સંબંધે લખેલું છે, જો હું મારા દૂતને તારા મોં આગળ મૂકું છું, તે તારી આગળ તારો માર્ગ તૈયાર કરશે. તે માર્ગ તૈયાર કરશે. પ્રભુ કીધું, હું તમને સાચે સાચું કહું છું, ખચિત કહું છું, સ્ત્રીઓથી જેટલા જન્મ્યા એ મારા દૂત યોહાન કરતા કોઈ મોટો ઉત્પન્ન થયો નથી. તો પણ આકાશના રાજ્યમાં જે નાનો નવો જન્મ પામે છે તે દૂત કરતા મોટો છે. Praise God. Praise God. Amen. તેના કરતા મોટો છે. આપણને તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રેક્ટિકલ આપે છે. દેવ મોકલેલો દૂત એને દેવે અમુક સાઈન આપી. આપણને તો પવિત્ર આત્મા એ ઘડીએ સમજાવી દે છે. Praise God. Amen. આપણે દૂતો કરતા એક કદમ આગળ છે. Praise God. દૂતો બધા પહેલા હતા મહાસુંદરા બન્યા એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ભજન કરતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત સાંભળતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા. બીજા એક દૂત બળ પોકાર્યું, આપણને ખબર છે કોણ? લુસિફર. Lucifer. અને એને કીધું હું અલગ થઈશ. અને એને અમુક દૂતોને ગુમરાહ કર્યા અને એની ટીમ અલગ બની. એક પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત માનનારા, બીજા શેતાનની વાત માનનારા. અને આ દૂતો તિમોથીના પત્રમાં લખે છે, દૂતોએ તેને જોયો. બીજો પહેલો તિમોથીના પત્ર બસ વાત કહી સાંભળજો. 3જો અધ્યાય 16મી કલમ. બેશક સત ધર્મનો મર્મ મોટો છે. બોલો મર્મ. મોટો છે. મોટો છે. તે એટલે ઈસુ ખ્રિસ્ત મનુષ્ય સ્વરૂપના પ્રગટ થયો. તે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય સ્વરૂપમાં પ્રગટ થયો. આત્મામાં ન્યાય ઠર્યો. દૂતોએ એને જોયો. તેની વાત વિદેશોમાં પ્રગટ થઈ. જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો અને તેને મહિમામાં ઉપર લેવામાં આવ્યો. દૂતો બધું જોતા હતા. દૂતો માટે આ કઈ ક્રિયાઓ થતી નથી પહેલાથી. અમારે એક બેન છે, એવું માને છે આ દુનિયા પહેલા જે થઈ ને એના પહેલા એક દુનિયા હતી અને એ પહેલા આદમ હવા હતા, ઈસુ ખ્રિસ્ત મરી ચૂકેલા હતા ને બધાને લઈ ગયા, પછી એ દૂધ બન્યા, પછી પાછી બીજી દુનિયા બનાવી છે. એમ જે છે એ થઈ ગયેલું અને થશે એટલે થયા જ કરવાનું છે. આવું પાછું આપણે સ્વર્ગમાં જઈશું, પછી અહીંયા નીચે આદમ હવા નીચે દુનિયા બનાવવામાં આવશે, પછી આપણે દૂતો તરીકે સેવા કરીશું. એવું નથી. અમારે ત્યાં છે બહુ મોટા બેન છે, બધું માથે ઓળીને બધું આમ કરીને સેવિકા તરીકે ફરે છે. એવું માને છે.
દૂતોએ પહેલી વાર જોયો ખ્રિસ્તનો મહિમા. પ્રેઝ ગોડ. હિબ્રો પત્ર પહેલો અધ્યાય 6ઠી કલમ. જ્યારે તે પ્રથમ જનિતને લાવે છે ત્યારે કહે છે દેવના સરદૂતો તેનું ભજન કરો, તેની આગળ નમો. Praise God. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ યોહાનને પ્રમાણે કહે છે, યોહાન એના શિષ્યને રડતો નહીં. દૂત એવું કહે છે રડ નહીં. યહૂદાના કુળનો જે સિંહ છે તે મુદ્રા તોડવા યોગ્ય છે પ્રેઝ ગોડ. અને ખોલી શકે છે. Praise God. આમેન. બધા મર્મમાં એ વાતો કરતા હોય છે પ્રભુ આપણી સાથે. આપણે પણ શું થવાનું છે થોડું બતાવે છે, થોડું બતાવે છે, જેથી આપણે આનંદ કરીએ. Praise God. આમેન. યોહાન એવું કહે છે એના પત્રમાં, હાલ આપણને ખબર નથી આપણે કેવા થઈશું, પણ એક વાત ચોક્કસ થઈ ગઈ છે, એ જેવો છે તેવા આપણે એને જોઈશું. પાઉલ કહે છે હું જાગું જોઉં છું, પછીથી પૂરેપૂરું જોઈશ. અપૂર્ણ જાણીએ છીએ, પછી સંપૂર્ણ જાણીશું. આપણે વધતા રહીએ, પ્રભુ સાથે સંબંધ બનાવતા રહીએ. આમેન. Praise God. આમેન. જેથી વધારે પ્રેક્ટિકલ આપણને પ્રાપ્ત થાય. અને જેમ પ્રભુ કીધું એના શિષ્યો માટે, બાપ હું તારી સ્તુતિ કરું છું કારણ કે તે બાળકોને વાત પ્રગટ કરી છે જ્ઞાનીઓથી સંતાડીને. આપણી સાથે પ્રભુ સ્પષ્ટ વાત કરે છે. બહુ અદ્ભુત વાત લખી છે લુકની યોહાન સુવાર્તા 5:13-14 એક 38 વર્ષથી જે માદો હતો જે કુંડ પાસે બેસી રહેતો હતો, અને એ માણસ પ્રભુ એને સાહેબ આપે, સાંભળજો. અને પછી પ્રભુ એને મળે છે પાછા 13મી-14મી કલમ. જો વચનનો કેટલી અસર થાય છે જુઓ. હું આમ વાંચી રહ્યો છું, તમને અસર નહીં થાય કારણ કે તમે વાંચેલું છે. પછી બીજી રીતે એને વાંચું છું, તમને એનો કેવો અસર થાય છે જુઓ. 13મી કલમ. પણ તે કોણ છે? સાજો થયેલો માણસ જાણતો હતો, કેમ કે ઠેકાણે ભીડ હતી માટે ઈસુ ત્યાંથી ખસી ગયો હતો. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું, જો તું સાજો થયો છે હવેથી પાપ ના કર, રખેલા તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. આવું જ લખેલું છે. શું? હવેથી પાપ ના કર. બીજી ભાષામાં ને જરાક જોરદાર કહું, સ્ટોપ સિનિંગ. પાપ કરવાનું ગુચમાર આમેન. બંધ કર દે. જો કેટલું ઇફેક્ટ છે. હવેથી પાપ ના કર, પણ એમ કહું પાપ બંધ કર, તારા ફાયદા મળે. આમેન. જો આપણે કદાચ વિચારતા હોઈએ, કંઈક બોલતા હોઈએ, સ્ટોપ કરી દેવું જોઈએ. Praise God. આમેન. પ્રેઝ ગોડ. આ લખેલું છે. પવિત્ર આત્મા એને ઊંડાણથી સમજાવે છે. આ ભાવાર્થ હતો, પાપ બંધ કર. Praise God. આમેન. આપણે જેમાં જ્યારે વિપત્તિ આવે છે, પાપ તરત બંધ કરી દેવાના, દરવાજા બંધ કરી દેવાના, બારી બંધ કરી દેવાની, પાપ બંધ કરી દેવાના, જેથી આપણે જે આશીર્વાદ પહેલા પામતા હતા એ આશીર્વાદ ચાલુ થઈ જાય. પ્રેઝ ગોડ. Praise God. આમેન. હજી બહુ સરસ વાત માર્કમાં વાંચીએ છીએ. માર્કની સુવાર્તા તેનો 5મો અધ્યાય. જે લોહીવાળી સ્ત્રી હતી એ સારી થાય છે અને પ્રભુ યાઈરની સાથે ચાલતા જતા હતા. 35 કલમ. યાઈર બોલતો હતો, પ્રભુ ઈસુએ કીધું પેલી સ્ત્રીને શાંતિથી જા. તે બોલતો હતો એટલામાં સભાના અધિકારી ત્યાંથી લોકો આવીને કહે છે તારી દીકરી મરી ગઈ છે, ઉપદેશકને તસ્દી ના દે, શું કરવા દે છે? પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતા સભાસ્થાના અધિકારી કહે છે બીમાં માત્ર વિશ્વાસ રાખ. અને બીજી ભાષામાં જે ઓરિજિનલ બાબતમાં એ છે કન્ટિન્યુ ઇન યોર ફેથ. તું મારા પર વિશ્વાસ કરીને બોલ્યો, પ્રભુ મારી છોકરી, મારી દીકરી ના મર્યા અગાઉ આવો, મરતોલ માદી છે. અને પ્રભુ જ વિશ કહે છે આવું છું, અને આવું જાય છે. અને ભીડ પ્રભુ ભારે છે. પ્રભુ પ્લીઝ જલ્દી કરો પ્રભુ પ્લીઝ. અને પ્રભુ ઉભા રહીને આ સ્ત્રી સારી થાય છે, ખુશ થઈ જાય છે. પ્રભુ પ્લીઝ જલ્દી ચલો. લોકો આવે છે અને કહે છે છોકરી મરી ગઈ છે, આમની જરૂર નથી. હવે ઉપદેશકને હવે તસ્તી ના આવે. પ્રભુ જ ધ્યાન નથી આપતા, સ્થિર છે,
આપણે ઘણી વાર ડગી જઈએ છીએ કોઈ કંઈ પણ કહે ને અરે કોણે તમને બહેકાવ્યા કોણે તમને વિશ્વાસ કરતા રોક્યા તમે સાથે ચાલતા તમે કોણ રોક્યા આપણે બહુ બધા લોકો રોકે છે પ્રભુમાં ચાલતા રોકે છે ઉપદેશકને તસ્દી ના આલ પણ ઈસુએ તે વાત પર ધ્યાન ન આપતા કીધું બીમાં તું ભીગો બી નહીં વિશ્વાસ ચાલુ રાખ ચાલો ચાલતો રહે આપણે જે કામ માટે જઈ રહ્યા છે ત્યાં મને શું કીધું એને એવું કીધું પ્રભુ મારી દીકરીને કહો અને એવું લખેલું છે 22 કલમ સભાના અધિકારમાંનો યાયર નામે એક જણ આવે છે ને તેને જોઈને પગે લાગે છે અને તેને ઘણી વિનંતી કરીને કહ્યું મારી નાની દીકરી મરતોલ માદી છે માટે આવીને તેને હાથ લગાડ પ્રભુ કીધું વિશ્વાસ ચાલુ રાખ પિત્તર યાકૂબ યોહાન સિવાય કોઈને અંદર આવવા નથી દેતા અને સમાન અધિકારીના ઘરે આવે છે ગડબડ રૂલન વિલાપ અવિશ્વાસનું બધું બંડલ વિશ્વાસમાં એકો પ્રેઝ ગોડ વિશ્વાસનો રાજા પ્રેઝ ગોડ એ તો કઈ ધ્યાન જ નહીં આપતા સ્થિર અને આગળ આવે છે ગડબડ જોવે છે અને માહે ગડબડ કરનારાને કહે છે તમે કેમ ગડબડ કેમ કહો ઝરણો જ કેમ અને છોકરી મળી ગઈ નથી પણ કહે છે તેઓ હસી કાઢ્યો પણ સગડાને બહાર કાઢીને છોકરીના મા બાપને જુઓ તેની સાથે હતા તે છોકરીને હતી ત્યાં માહે જાય છે છોકરીનો હાથ ચાલે છે જેવું કીધેલું આપણી જે પ્રાર્થના હોય છે પ્રાર્થનાના ઉત્તર સુધી રાહ જોવી પ્રેઝ ગોડ ડગવું નહીં સ્થિર રહેવું પ્રેઝ ગોડ કન્ટિન્યુ ઇન યોર ફેથ કેટલું સરસ છે માત્ર વિશ્વાસ રાખ એ ભાષાંતર સારું છે પણ વિશ્વાસ ચાલુ રાખ પ્રેઝ ગોડ આ એનો કહેવાનો ભાવાર્થ હતો પ્રેઝ ગોડ આમેન. એ બાઇબલમાં ઈશ્વરના વચનો જે છે એનો જે ભાવાર્થ છે એ અસરકારક છે પણ માણસો એને થોડું થોડું મિષ્ટાન બનાવે સારા શબ્દ બનાવે છે અને રજૂ કરે છે એની અસર ને મારી નાખે છે પવિત્ર આત્મા જ છે કે જે આપણને ઊંડું સમજાવે છે અને આપણા જીવનમાં એ અસર થાય છે પ્રેઝ ગોડ પ્રેઝ ગોડ ગોડ બ્લેસ યુ પ્રભુ કૃપા આપે પ્રભુ સમજાવે આપણે આખો આભાર માનીએ કારણ કે પ્રભુ જ છે કે જે આપણા મનોને ખોલે છે પવિત્ર આત્મા છે જે દરેક વાતને સમજાવે છે અને દેવ વિશે જેમ આપણે વાંચીએ છીએ પ્રભુએ કીધું બાપ તે એ વાતો પ્રગટ કરી છે પિતા તમારી ઈચ્છા છે અમને પ્રેક્ટિકલ પ્રાપ્ત થાય પ્રભુ તમે છો જે મનને ખોલો છો પવિત્ર આત્મા તમે છો જે સમજાવો છો જે ઈચ્છે છે જે ખોલે છે ને જે સમજાવે છે માન મહિમા કરો તમને હોજો આમેન શાસ્ત્ર માટે આભાર માનીએ છીએ પ્રભુ પ્રેક્ટિકલનો આત્મા આપના તમને માન આપીએ છીએ પ્રભુ આજે આ ગિફ્ટ આપવામાં આવે આજે ભેટ આપવામાં આવે આમેન અમારા મનો હંમેશા ખુલે આમેન. જ્યારે પણ તમારો વચન વાંચે અમારા મનો દરેક જે વાંચે એ સમજે આમેન જેમ તમે ફિલિપને સમજાવ્યો અને ફિલિપે હબસી ખોજાને સમજાવી શક્યો પ્રેઝ ગોડ અને હબસી ખોજા આનંદ કરતો ગયો પવિત્ર આત્મા તમે પિત્તરને સમજાવ્યું અને પિત્તર ઉભો થઈને કન્યાસ્નાતા ગયો અને કન્યા સ્થાન પામ્યો આનંદ થયો પ્રભુ તમારા પ્રેક્ટિકલનો અમને આનંદ આપે છે તમારા મહાન ઊંડા વિચારો અમને એનાથી આનંદ મળે છે તમારી દરેક પ્રગટ થયેલી વાતો સદા અમારા માટે છે અમે આભાર માનીએ છીએ પ્રભુ તમારા વચનો ઉત્તમ છે આમેન. જીવતા છે સત્ય છે પરાક્રમી છે બે ધારી તલવાર કરતા પણ વધારે તીક્ષ્ણ છે જે અમને વિંધી નાખે છે અને અમારામાં જીવન પેદા કરે છે પ્રભુ આભાર તમારા આ વચનો માટે આમેન આ વચનો વાયુ
અમે સોના ફળ લાવીએ. અમે કેવળ તમારો અવાજ સાંભળીએ. જે દુષ્ટના અવાજો છે બધા બંધ થઈ જાય. આમેન. દુષ્ટની યોજનાઓ અમે પારખી લઈએ. આમેન. પવિત્ર આત્મામાં સતત નીતિ વાત કરો. તમારા દેશ અને અમારા માટે જે રાખેલું છે, અમારા નોતર્યા સાંભળે નોતર્યા છે, સાંભળે બોલાવ્યા છે, અમે એને સ્પષ્ટ સમજી શકીએ. આપણે અમારી આંખોને ખોલો, અમારા જ્ઞાન ચક્ષુ પ્રકાશિત કરો. આમેન. અમારી આંખોને ખોલો, મનોને કાનોને ખોલો પ્રભુ. આમેન. અમારા સાથે વાત કરો, આમેન. વિસ્તૃત કરો, આમેન. બળવાન કરો, આમેન. પાપથી બચાવો, આમેન. પરીક્ષણથી બચાવો. આમેન. અમે પાપ ન કરીએ, વિશ્વાસમાં સ્થિર રહીએ અને ચાલતા રહીએ. આમેન. સહાય કરો. આ વચનમાં ભાઈ સોના ફળ લેવા માંગુ છું. આમેન. આવો પ્રવેશ કરવાના સાથે કરી પ્રકાશમાં રાજ્ય આવો. પ્રકાશમાં તમ પૃથ્વી પર તમારી ઈચ્છા કરો. દેશની વાવડી આજ મને આપો. જ્યાં હું મારું માફ છું તેમ ત્યાં મારું માફ કરો. અને પરીક્ષામાં લાવો. ગુંડા શેતાનથી વાચુકો કરો કે રાજ્ય છે પરાક્રમ તમારી સ્વકાશ તમારા તમારા છે. આમેન. Praise God. Praise God. Hallelujah. આમેન.